એસઆઈઆર વિરુદ્ધ મુદ્દે સંસદમાં વિરોધ પક્ષના સાંસદોનું ભારે પ્રદર્શન, મતદારોના અધિકારો માટે સંગઠિત અવાજ। સંસદના મોન્સૂન સત્ર દરમિયાન બિહારના મતદાતા યાદીના વિશેષ ગહન પુનરીક્ષણ મુદ્દે વિરોધ પક્ષે જોરદાર પ્રદર્શન કર્યું। સંસદ પ્રાંગણમાં રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, પ્રિયંકા ગાંધી સહિતના અનેક અગ્રણીઓએ કાળા કપડાં પહેરી અને કાળી પટ્ટી બાંધી પોતાનો વિરોધ નોંધાવ્યો। પ્રદર્શનનો મુખ્ય આરોપ હતો કે એસઆઈઆર પ્રક્રિયા દ્વારા બિહારમાં મતદાર અધિકારીઓનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને એ લોકશાહી આવનારી છે। વિરોધ પક્ષે સંસદની બંને સભાઓમાં આ મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો અને સરકારે વિશેષ ચર્ચાની માંગ કરી અને આક્ષેપ છે કે એસઆઈઆર બહાને વોટર લિસ્ટમાંથી વાસ્તવિક મતદારોના નામ હટાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે, જે લોકશાહી પ્રક્રિયામાં મોટા ખલેલ કરશે। વિરોધમાં સંસદની કાર્યવાહી અનેક વખત સ્થગિત કરાઈ અને નારા લગાવવામાં આવ્યા। સરકારે વિરોધ પક્ષના આક્ષેપોને ફગાવી દીધા અને જણાવ્યું કે બિહારમાં એસઆઈઆર પ્રક્રિયા 2003 પછી મતદાતા યાદીને અપડેટ કરવા માટે થઈ રહી છે, જેથી ચૂંટણી નિષ્પક્ષ બને। સત્તારૂઢ પક્ષોએ આરોપ મૂક્યો છે કે વિરોધ પક્ષ અકળાય છે અને આમ જનતામાં ભ્રમ પેદા કરવા મથામણ ગરદે છે। એસઆઈઆર મુદ્દે સંસદ બહાર પણ વિરોધ જારી છે। ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે એસઆઈઆર હેઠળ 1 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી કોઈપણ નાગરિક નામ ઉમેરવા, કાઢવા અથવા સુધારણા માટે અરજ કરી શકશે। તેમ છતાં વિરોધ પક્ષ એસઆઈઆરને વોટબંધી અને મતાધિકાર છીનવી લેવાની ષડયંત્ર ગણાવી સતત વિરોધ દર્શાવે છે। આવનાર દિવસોમાં આંદોલન વધુ તેજ બનવાની સંભાવના છે।